મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે છેલ્લે જોયું હતું કે ચિત્ર કે સંગ બરાબર. તો હવે આપણે જોવાનું છે અત્યારે કયું કાવ્ય કે તબ યાદ તુમ્હારી આતી હે. આપણે આગળ જોયું તે થોડુંક યાદ કરી લઈએ કે ચિત્ર કે સંગમાં શું હતું. ચિત્રપાઠમાં કે આપણે ચિત્રને જોઈ અને એમાં નીચે વાક્યો હતા, એના પ્રશ્ન હતા, એના જવાબ આપવાના હતા કે ચિત્રમાં શું શું થઈ રહ્યું છે અને એ શાના કારણે થઈ રહ્યું છે બરાબર. પછી બીજું છે અહીં આપણને આપ્યું છે પ્રાર્થના ગીત. કયું પ્રાર્થના ગીત છે કે તબ યાદ તુમ્હારી આતી હે. પણ કોની યાદ આવે છે આપણને? તો કે ઈશ્વરની. કવિ શું કોને સંબોધીને લખે છે અહીં? ઈશ્વરને સંબોધીને કે આપણને કોની યાદ આવે છે? ઈશ્વરની. પણ ક્યારે? તો એ બધું આપ્યું છે અહીં કે આપણને ઈશ્વરની યાદ ક્યારે આવે છે. તો કવિ અહીં શું કહે છે કે તબ યાદ તુમ્હારી આતી હે. તો જોઈએ, પણ એની પહેલા જોઈ લઈએ કે કવિ વિશે થોડું. કવિ કોણ છે કે રામ નરેશ ત્રિપાઠી. તબ યાદ તુમ્હારી આતી હે કવિતા કોણે લખી છે? રામ નરેશ ત્રિપાઠી. તેના વિશે થોડુંક જાણી લઈએ. राम नरेश त्रिपाठी का जन्म 4 मार्च 1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोयरीपुर गांव में हुआ था. जो कविનો જન્મ રામ નરેશ ત્રિપાઠી છે એનો ક્યારે થયો હતો? તો એક તો 4/3/1889 માં અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ઉત્તર પ્રદેશ રાજ્ય, સુલતાનપુર જિલ્લો અને સુલતાનપુર જિલ્લામાં કયું ગામ? તો કે કોયરીપુર ગામમાં થયો હતો. वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे. એટલે કે કવિ પણ હતા, ઉપન્યાસકાર પણ લખતા હતા, પછી નાટકો પણ લખતા હતા અને બીજું શું હતા? તો કે આલોચક પણ હતા. उनकी मुख्य काव्य कृतियां मिलन, पथिक, स्वप्न और मानसी है. કે આમ તો એણે ઘણા બધા કાવ્ય લખ્યા છે, પરંતુ એમાં મુખ્ય અમુક કાવ્ય ક્યાં છે? તો કે પથિક છે, સ્વપ્ન છે, માનસી છે, પછી તો કે મિलन છે બરાબર. स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला. કે જે સ્વપ્ન નામની કવિતા છે, સ્વપ્ન નામનું કાવ્ય જે એણે લખ્યું છે એના માટે એમને શું મળ્યું? તો કે હિન્દુસ્તાન એકેડેમીમાંથી એને એવોર્ડ મળ્યો છે. उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है. કે એણે એક લખેલી કઈ કાવ્ય છે કે હે પ્રભુ આનંદદાતા જ્ઞાન हमको दीजिए. કે હે પ્રભુ તમે આનંદદાતા છો, અમને જ્ઞાન આપો. એ કાવ્ય શું છે? એનું ઘણું પ્રસિદ્ધ છે. ઉનકા નિધન 16 जनवरी 1992 को हुआ. એનો જન્મ ક્યારે થયો? સોરી, એનું નિધન એટલે કે મૃત્યુ ક્યારે થયું? તો કે 16 જાન્યુઆરી 1992 માં. सुबह का वातावरण खुशनुमा होता है. કે સુબહ એટલે કે સવારનું વાતાવરણ કેવું હોય છે? ખુશનુમા, એકદમ તાજગી સભર હોય છે. આપણે સવારમાં ઉઠ્યા હોય છે તો કેવા હોય છે? એકદમ ફ્રેશ એટલે કે તાજગી સભર. और प्रकृति का कण कण दर्शनीय होता है. એટલે કે જો આપણે ઘરની બહાર જોઈએ તો સમગ્ર પ્રકૃતિનું વાતાવરણ કેવું હોય છે? એકદમ ખુશનુમા હોય છે. रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है. કે આપણે સવારે ઉઠીએ એકદમ ખુશનુમા વાતાવરણ હોય, એમાં ધીમે ધીમે રીમઝીમ વરસાદની બૂંદો વરસતી હોય તો કેવું નયનરમ્ય વાતાવરણ સર્જાય છે. प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है. કે આ કવિતામાં એનું એક સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો ચલો જોઈએ કે તબ યાદ તુમ્હારી આતી હે એમાં રામ નરેશ ત્રિપાઠી છે એ શું કહેવા માંગે છે. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है. जब बहुत सुबह એટલે કે વહેલી સવારમાં. વહેલી સવારમાં કોણ ઉઠી જાય? તો કે ચીડિયા એટલે કે ચકલી. જે આપણે સૂતા હોય કે આપણને ચકલીનો ચીચી ચીચી અવાજ સંભળાય, તો જ્યારે વહેલી સવારમાં ચકલી છે એ કઈક ખુશીના ગીત ગાય છે. कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है. એટલે કે ફૂલ ક્યારે ખીલે? તો કે સવારમાં. પરંતુ ફૂલ ખીલા પહેલા તે શું હોય છે? એક કળી હોય છે. તો સવારમાં જ્યારે કળી ખીલે છે એટલે અહીં શું કીધું છે કવિએ કે દરવાજે ખોલ કર. દરવાજા મતલબ કે કળી ખુલે છે એટલે એને દરવાજા ખુલે એવું કહેવામાં આવ્યું છે. કે કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હે. એટલે કે કળી છે એ જ્યારે ખીલી અને ફૂલ બની જાય તો આપણને શું લાગે છે? કે જાણે ફૂલ હસી રહ્યું છે. તો દુનિયા પર મુસ્કાતી હે એટલે કે કળી છે એના દરવાજા ખોલી અને ફૂલ તરીકે ખીલી જાય છે ત્યારે શું કરે છે? તે દુનિયા પર મુસ્કાય છે એટલે કે તે હસતું હોય તેવું લાગે છે.
खुशबू की लहरें जब घर से બહાર આ દોડ લગાતી હૈ, એટલે કે ફૂલની ખુશ્બુ જ્યારે ઘરમાં પ્રસરી આવે છે કે સવારમાં ફૂલ ખીલે છે અને એની રમ્ય જે ખુશ્બુ છે એ સમગ્ર ઘરમાં ફેલાય છે. हे जग के सिरजनहार प्रभो तब याद तुम्हारी आती है, કે જ્યારે ચકલી છે એ સવારમાં ગીત ગાય છે, રીમઝીમ વરસાદની બૂંદો વરસે છે, પછી તો કે કળીના ફૂલો ખીલે છે, ફૂલની ખુશ્બુ ઘરમાં આવે છે, ત્યારે શું થાય છે કે હે જગતના સર્જનહાર ઈશ્વર તબ યાદ तुम्हारी आती है, એટલે કે ત્યારે પ્રભુ અમને તમારી યાદ આવે છે. जब छम छम बूंदे गिरती है बिजली चमचम कर जाती है, એટલે કે જબ વરસાદની બૂંદો છે એટલે કે વરસાદના ટીપા છે એ છમછમ કરી અને ધરતી ઉપર પડે છે અને વીજળી છે એ ચમચમ કરીને ચમકે છે, કે જ્યારે વરસાદ આવે ત્યારે જ વીજળી પણ સાથે આવે છે, એટલે કે જ્યારે છમછમ છે એ વરસાદની બૂંદો વરસે છે અને વીજળી છે એ ચમચમ કરીને ચમકે છે. मैदानों में बन बागों में जब हरियाली लहराती है, એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે શું થાય તો કે દરેક જગ્યાએ લીલું લીલું મેદાનમાં કૂણું ઘાસ ઉગેલું હોય છે, એટલે કે મેદાનોમાં બન બાગોમાં એટલે બગીચામાં શું થાય છે તો કે હરિયાળી, એટલે કે ચારે તરફ છે એ વૃક્ષો ઉગ્યા હોય છે, ફૂલ ખીલા હોય છે, એટલે એકદમ હરિયાળી છવાઈ જાય છે. એટલે કે જ્યારે વરસાદનો માહોલ હોય છે, વરસાદની મોસમ હોય છે, ત્યારે શું થાય છે તો કે મેદાનમાં અને બાગ બગીચામાં શું થાય છે તો કે હરિયાળી ખીલી ઉઠે છે. જબ ઠંડી ઠંડી હવા કहीं से મસ્તી ઢોકર લાતી है, એટલે કે વરસાદનું વાતાવરણ હોય ત્યારે હવા કેવી હોય છે, થોડીક ઠંડી હોય છે, ઢોકર એટલે કે એની સાથે ઉપાડીને, એટલે કે ઠંડી ઠંડી હવા પોતાની સાથે શું લઈ આવે છે કે થોડીક મસ્તી, કે આવું નયન રમ્ય વાતાવરણ હોય છે, ઠંડી ઠંડી હવા આવે છે તો એ વાતાવરણ કેવું થઈ જાય છે, થોડુંક મસ્તી ભર્યું. એટલે કવિ શું કહે છે કે ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હૈ, એટલે કે હવા પોતાની સાથે શું લઈને આવે છે તો કે મસ્તી. હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ तुम्हारी आती है, એટલે કે આ બધું થાય છે કે જ્યારે ઠંડી ઠંડી હવા આવે છે, મસ્તી લઈને આવે છે, ત્યારે હે જગતના સર્જનહાર ઈશ્વર ત્યારે અમને તમારી યાદ આવે છે. બરાબર. કોનું કાવ્ય છે તો કે રામ નરેશ ત્રિપાઠી. ચલો અભ્યાસના પ્રશ્ન જોઈ લઈએ કે સુબહ હોતે હી ક્યા ક્યા હોતા હૈ, કે જ્યારે સવાર થાય છે ત્યારે શું થાય છે કે સબ ચીડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ, એટલે કે સવારમાં ચકલી છે એ ચીચી કરીને અવાજ કરે છે. પછી બીજું શું થાય છે તો કે જુઓ આગળ કે कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती, એટલે કે ચીડિયા गीत गाती है, कलिया છે એ दरवाजे खोलकर खिल जाती है. उसके बाद क्या होता है कि उस फूल की खुशबू घर में प्रसर जाती है, એટલે કે ઘરમાં આવે છે. તો સુબહ શું થાય છે આ બધું જ થાય છે. પછી બીજું છે मैदानों में हरियाली कब लहराती है, કે જ્યારે છમછમ બૂંદે ગીરી છે, વીજળી ચમચમ કરે છે, આવું ખુશનુમા વાતાવરણ હોય છે ત્યારે શું થાય છે, મેદાનો અને બાગ બગીચામાં શું થાય છે તો કે હરિયાળી લહેરાય છે. આપકો પ્રભુ કી યાદ કબ આતી હૈ, જો અહીં દરેક જગ્યાએ આપણે એમ જ લખવાનું છે કે જ્યારે ચીડિયા ઉઠે છે, ચીચી કરે છે, કલિયા ખીલે છે, પછી ઘરમાં હવાની ખુશ્બુ આવે છે, ખુશ્બુ વાળી હવા આવે છે, પછી શું થાય છે તો કે છમછમ વરસાદની બૂંદ ગીરે છે, પછી તો કે વીજળી છે એ ચમચમ થાય છે, તો ત્યારે હે પ્રભુ અમને તમારી યાદ આવે છે. तुम सुबह में उठकर क्या क्या देखते हो, હવે તમારે વિચારવાનું છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે શું શું જુઓ છો, કે વાતાવરણમાં શું શું દેખાય છે તમને. બરાબર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, એ જોઈ લઈએ કે ચીડિયા ઉડ રહી હે, કે એક ચીડિયા હોય તો આપણે શું કહીએ કે ચીડિયા ઉડ રહી, પરંતુ જ્યારે એકથી વધારે ચીડિયા હોય તો ત્યારે શું લખવાનું, या तो ये लिख सकते हैं कि 3 चिड़िया उड़ रही, या फिर क्या लिख सकते हैं कि चिड़ियाएं उड़ रही है. बराबर. પછી બીજું છે કે કલી નહીં ખીલી હે, એક કળી હોય તો આપણે શું કહી શકીએ કે કલી નહીં ખીલી હે, પરંતુ જ્યારે એકથી વધારે કલી હોય તો આપણે શું કહીએ કે કલિયા નહીં ખીલ રહી હે. શું કહેવાનું, કલિયા નહીં ખીલ રહી હે. ત્યારબાદ છે બૂંદ ગીરતી હે,
જ્યારે એક વરસાદનું ટીપું પડે તો આપણે શું કહીએ છીએ કે બૂંદ ગીર રહી હે, પરંતુ જ્યારે વધારે હોય ત્યારે શું કહીએ કે બૂંદે ગીરતી હે. એકથી વધારે હોય તો શું લખવાનું છે કે બૂંદે ગીરતી હે. પછી અહીં આ સાઈડ આપ્યું છે કે દરવાજે ખુલે હે. એકથી વધારે દરવાજા હોય તો શું કહીએ કે દરવાજે ખુલે, પરંતુ જ્યારે એક જ દરવાજો હોય તો શું લખવાનું કે દરવાજા ખુલા હે. ત્યારબાદ ઈ સાઈડ જ આપ્યું છે કે લડકિયા ખેલ રહી હે. એકથી વધારે છોકરીઓ હોય રમતી હોય તો શું કહીએ કે લડકિયા ખેલ રહી, પરંતુ જ્યારે એક જ લડકી હોય ત્યારે શું કહીએ કે લડકી ખેલ રહી હે. પછી પ્રશ્ન નંબર 3 જુઓ. એમાં શું કીધું છે કે શબ્દો કો ઉચિત क्रम में रख कर अर्थपूर्ण वाक्य बनाइए. જો અહીં 3 આપણને ચિત્રમાં અલગ અલગ શબ્દ આપ્યા છે, પણ શબ્દ કેવા છે આડા અવડા. આપણે શું કરવાનું છે એને લાઈનમાં ગોઠવવાના છે. તો પહેલું જુઓ શું આપ્યું છે, ही है जल और जीवन. बराबर, तो આપણે એને લાઈનમાં ગોઠવશું તો શું થશે કે જલ ही जीवन है. બરાબર, સમજાય છે ને? તમે વાક્ય સાંભળ્યું જશે જલ ही जीवन है, પરંતુ અમે શબ્દ કેવા છે આડા અવડા. પછી બીજું જોઈએ, હે મેં ફૂલો ભરતા રંગ કોણ. બરાબર, તો થોડુંક વિચારો જોઈએ આનું વાક્ય કેવું બનશે. જુઓ જોઈએ તમારી બુકમાં. તો એનું વાક્ય એમ બનશે કે ફૂલો में रंग कौन भरता है. बराबर, શું બનશે ફૂલો में रंग कौन भरता है. बराबर. પછી ત્રીજું છે, હે બાદલ बिजली चमकती में क्यों. ચાલો વિચારો જી આનું વાક્ય કેવું બનશે कि बादल में बिजली क्यों चमकती है. શું વાક્ય બનશે बादल में बिजली क्यों चमकती है. बराबर. ત્યારબાદ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે એ તમારે હોમવર્ક. પ્રશ્ન નંબર 4 અને 5 આપણે અત્યારે નથી જોવાના. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે પેલો, એ તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે. બરાબર, બાકીનું આપણે જોશું હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં.